તો બાળકોને મેગી બનાવીને તો આપતા જોઈએ છીએ, પણ હવે આપણે મેગીમાંથી એકદમ સરસ એવા બોલ્સ બનાવીશું. તો મેગી બોલ્સ બનાવવા માટે એક પેકેટ મેગીનું લીધેલું છે અને આપણે તેને હવે કટ કરી લઈશું અને તેમાંથી મેગી બહાર કાઢી લઈશું. મેગીના નૂડલ્સ બહાર લઈ લઈશું. હવે આપણે પાણી ગરમ કરવા રાખી દઈશું અને તેમાં મેગી નૂડલ્સને મૂકી દઈશું અને તેમાં હવે મેગીનો મસાલો લઈ લઈશું અને હલાવી લઈશું બરાબર અને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. તો મેગી નૂડલ્સ તૈયાર થઈ ગયા છે. તો તેને ઠંડા કરી લીધા છે. તો હવે તેમાં કેપ્સિકમ ઝીણું સમારેલું લીધું છે, 2 ચમચી જેટલું ગાજર ઝીણું સમારેલું લીધું છે અને ઝીણા સમારેલા કાંદા લીધેલા છે અને ઝીણી સમારેલી કોથમીર લીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને મેગીનો મસાલો લીધેલો છે 1 પેકેટ જેટલો. હવે બધું બરાબર મિક્સ કરી લઈશું. એકદમ બરાબર મિક્સ કરી લેવાનું છે અને તેમાંથી નાના નાના મેગીના બોલ્સ બનાવી લેવાના છે. આવી રીતે મેગી બોલ્સ બનાવી લેવાના છે. તો બધા મેગી બોલ્સ આવી રીતે આપણે બનાવી લીધા છે. તો હવે આપણે એક વાટકીમાં કોર્નફ્લોરની સ્લરી બનાવી લીધી છે. તો કોર્નફ્લોરની સ્લરીમાં મેગી બોલ્સને ડીપ કરી અને મેગી નૂડલ્સ લીધેલા છે તેને ઉપરથી કોટ કરી દઈશું. મેગી બોલ્સને ઉપરથી નૂડલ્સમાં કોટ કરી લીધા છે બધા. હવે આપણે મેગી બોલ્સને તળી લઈશું. મીડિયમ ગોલ્ડન કલર આવે એવા આપણે મેગી બોલ્સને તળી લેવાના છે. તો જોઈ શકો છો એકદમ સરસ એવા મેગી બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. બાળકોને તો ખાવાની મજા પડી જાય તેવા આપણા મેગી બોલ્સ બનીને તૈયાર છે.